જય મેડીમાં, જય મેડીમાં, જય દ્વારકાધીશ. જય દ્વારકા. સરમાં શું કર્યું રસોડા બધું મમરા શું કર્યું આ બધું? આ હિરવાઈન કેવી રીતના કર્યું? એવી રીતના તો ડીશમાં લઈને ખાતી હતી ને ઢોળી દીધા બધા પછી. આ જો હવામાં જો આખા રસોડામાં જો મમરા કરે જો. રૂમમાં બી કરે છે કયા રૂમમાં? આપડા એ રૂમમાં કર્યું હે? પાણીપુરી. જો બાન કહીએ બા આ છોકરા બધું મમરા કર્યું. હા તે કરે જ ને, છોકરાને કદાચ કોઈ કરશે. એ વાત સાચી હો. મોટા કરશે, એ વાત સાચી. એ બંકા અહીંયા આવ. બંકા કરશે. આજે તો મિત્રો હજુ આપણે નાહ્યા પણ નથી અને વાગી ગયા 11:30. આપણે 11 વાગ્યાથી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. 11 વાગે જ ઉઠ્યા કેમ કે મિત્રો મારે અંદરથી બહુ જ પેલું છે કે તમારી જોડે શેર કરું, પણ પરમિશન નથી ઘરેથી. મમ્મી પપ્પાએ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી છે નહીં એટલે નહીં, બાકી હું તમારી જોડે શેર કરત કે બહુ ખોટું થઈ ગયું છે આપણી લાઈફમાં. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. તો હવે અત્યારે નહીએ ધોઈએ, થોડી વાર આરામ કરીએ અને પછી નહીં ધોઈને તૈયાર થઈ જઈએ. આજે મિત્રો આપણે સમથિંગ મહિના ઉપર એટલો ટાઈમ થઈ ગયો, 40-50 દિવસ જેવું થયું. આપણે લોંગ ટાઈમે આજે ઘરે રહ્યા છીએ. એના પાછળનું પણ એક રીઝન છે, તો રીઝન શેર નથી કરવાનું. એટલે આપણે અત્યારે ઘરે છીએ. આખો દિવસ ફૂલ કંટાળો આવશે કારણ કે બહુ જ ટાઈમે આપણે ઘરે રહ્યા છીએ અને હિરવાયન્સી છે એટલે બહુ વાંધો નહીં, એટલો બધો કંટાળો નહીં આવે. અને આપણા કુમારને બધા ગયા છે સાસણગીર ફરવા, ત્યાંથી બીજે નીકળી ગયા છે. તો હમણાં થોડીક વાર એને વિડીયો કોલ કરીએ કે ક્યાં પહોંચ્યા. અને હિરવાયન્સી છે એટલે આજનો દિવસ તો ગમે તે કરીને નીકળી જશે. હિરવાયન્સી હોય એટલે બહુ તકલીફ નથી પડતી, ગમે તે કરીને એમની જોડે ટાઈમ નીકળી જાય છે. પણ તો પણ થોડો કંટાળો તો આવશે. આખો દિવસ કામ કર્યું હોય, રોજ સમથિંગ બહુ ટાઈમે આજે રજા રાખી છે એટલે રોજ કામ કરતા હોય અને આજે બેસી રહ્યો થશે એટલે બહુ જ કંટાળો આવશે એમ ઘરે. તો હવે જમી લીધું છે તો હવે હિરવાયન્સી પણ સૂઈ જશે ને આપણે પણ સૂઈ ગયા થોડી વાર. હવે મિત્રો આપણે મસ્ત સૂઈ ગયા હતા, 2-2.5 કલાક સૂઈ ગયા. આજે ઘરે હતા તો બીજું કામ શું કરીએ. તો હવે તાર ઉઠ્યા છીએ, ચા રેડી છે તો આપણે ચા પી લઈએ. હિરવાયન્સી ભાઈ ફોન કર્યો વિડીયો કોલ, હા ને? જો ઉપાડ્યા હવે જોઈએ આપણે, ઉપાડે નહીં ઉપાડતા. હવે આપણે કોલ કર્યો, જોઈએ કેટલે પહોંચ્યા, હા ને? કોને કર્યો? ભાઈ ને નહીં ઉપાડતા ભાઈ. જો ફોન નહીં ઉપાડતા. હીરા ફોન નહીં ઉપાડતા ભાઈ, નહીં ઉપાડતા. લે ના ઉપાડ્યો. હવે ફોન ઉપાડતા નથી. ફોન આપણે આવશે એટલે ફરી વાર જોશે એટલે ફોન કરશે એટલે ફરી વાર આપણે એ વખત વાત કરીએ ને જોઈએ ને પૂછીએ ક્યાં પહોંચ્યા. ચલો ફાઇનલી ફોન આવી ગયો છે તો આપણે વાત કરીએ. ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? પેટ્રોલ ભરાવા જો, પેટ્રોલ ભરાવા ઉભા. ગીર થી નીકળી ગયા. એ હારું, એ હા કે દે. પછી તમે વિડીયો કોલ નહીં કરતા એમ કે? એ હા હો કે. હિરવાયન્સી શું લાવી મમ્મી? પપ્પા માટે કઈ ના લાવી મમ્મી? પપ્પા માટે કઈ ના લાવી? કેમ ના લાવી? તાર માટે લાવી પેપ્સી? શું લાવી? મસાલા છાશ. ભાઈ જો મસાલા છાશ. બીજી પેપ્સી પડી હે એટલે મેં કીધું ને કે પપ્પા માટે કઈ ના લાવી તો કે હજી ફ્રીજમાં બીજી પેપ્સી પડી હે એમ કે બંકાઓ. ઓય પડી હે? પાક્કું પાક્કું પડી હે? પાક્કું કેજે. પાક્કું પડી હે. હિરવાયન્સી ચલો ઉભી રહે, ત્યાં ઉભી રહે. બોલો 1 2 3. બોલ 3 4 5 5 બેટા. 5 બોલો. 6 7 8 9 10. વાહ હીરવા. એ અંશીઓ તારો વાળો. ચલો બોલ 1 2 3 4 5. એ હીરા આગળ જા. 5 6
હીરા બોલ 6 હેન્સી 6 હા ઇનવારો નહીં તું બોલ 6 7 8 9 10 એ તાલી પાડો બે સકા તાલી પાડો વાહ ભાઈ વાહ આવડી ગયું જય ભગવાન તાલી પાડો આવડી ગયું ને હા હવે મિત્રો અમે બધાએ જમી લીધું છે અને હવે થોડીક વાર રહીને હીરવા એનસીએમ બધા એમના મામાના ત્યાં બીજા અમારે એક રિલેટિવ છે તો એમના ત્યાં બેસવા જવાનું છે તો હવે ત્યાં બ્લોગ નહીં બને એમ ઓલરેડી હવે વાગી છે 9:30 તો આવતા પછી મોડું થઈ જશે પછી વ્લોગ એડિટ કરીને સૂઈ જશું તો ઠીક છે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ તો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી હીરવા તૈયાર થઈ ગઈ છે વાહ હીરવા જો હીરવા તૈયાર થઈ જઈએ એનથી તૈયાર થાય છે પછી ક્યાં જવાનું આપણે બાબા જવાનું બાબા મામા ઘર બાજુ બગીચો બંધ થઈ ગયો